થોડો સમય રોકાઈ નારદજી સત્યભામાના મહેલમાં ગયા. અને નારદ તો નારદ, બીજાના ઘરમાં હળગાવે એનું નામ નારદ. સત્યભામા કહે છે, દેવર્ષિ કેમ હમણાં તમારા દર્શન નહોતા? બોલે સ્વર્ગમાંથી આવું છું. અચ્છા. અને સત્યભામાજી, સ્વર્ગની એક ધરોહર છે, પારિજાત વૃક્ષ, જે સમુદ્ર મંથનમાંથી નીકળ્યું હતું, અને એનું એક હું પુષ્પ લાવ્યો હતો, મેં કૃષ્ણને અર્પણ કર્યું છે. સત્યભામા કહે, ઓ મારા પતિદેવને આપ્યું છે તો હું અવશ્ય એનું દર્શન કરીશ. નારદજી કહે, હા, રૂકમણીના કેશમાં કેશ કેતાકને વાળમાં બહુ સારું શોભે છે. અને ત્યાં તો સત્યભામાના ચહેરા પર 12 વાગવા લાગ્યું, મોઢું ફરી ગયું. મને નો આપ્યું, કૃષ્ણએ રૂકમણીને એ પુષ્પ આપ્યું. नारद जी के, अच्छा मैया मैं चलता हूं, आपको पता है मैं एक जगह पर स्थिर नहीं रह सकता दक्ष का शाप के कारण. नारद जी ત્યાંથી નારાયણ નારાયણ કરતા જતા રહે. અહીંયા સત્યભામા રિસાઈને બેઠા છે. ભગવાન કૃષ્ણ પધારે છે. સત્યભામાનું આમ થોબડો ચડી ગયેલો. કૃષ્ણ સમજી ગયા કે હમણાં નારદજી અહીંથી ગયા છે એટલે કંઈક ખળગાટ કરતા ગયા લાગે છે. દેવી, શું થયું? કેમ આપ રીસાણા છો? તબિયત તો સારી છે ને દેવી? કઈ તાવ, માથું? સત્યભામા કાંઈ બોલતા નથી. બસ કૃષ્ણ આ બાજુ જાય, આમ ફરી જાય, આમ જાય, આમ ફરી જાય. થોડો થોબડો કર્યો. દ્વારકાધીશ કહે કે દેવી થયું શું એ તો કહો. બોલે શું નથી થયું? દેવર્ષિ નારદજી પારિજાત લાવ્યા તો તમે રૂકમણીને શું કામ પહેરાવ્યું? મને કેમ ના આપ્યું? રૂકમણી તમને પ્રિય અને અમે શું તમને દોહલી છીએ? ભગવાન કૃષ્ણ કહે કે રૂકમણીજી બાજુમાં બેઠા એટલે મેં એને આપ્યું. પણ દેવી તમે શાંત થાવ. રૂકમણીને તો ખાલી એક મેં પારિજાત, એક જ ફૂલ આપ્યું. તમારા માટે તો સ્વર્ગમાંથી આખું પારિજાત વૃક્ષ લઈને તમારા મહેલમાં એ સ્થાપિત કરી દો. સત્યભામા કંઈક તો વાતો ન કરાય, હાલો. અને ભગવાન કૃષ્ણ ગરુડ ઉપર સવાર થઈ સત્યભામાને લઈને સ્વર્ગમાં પહોંચ્યા. ઇન્દ્ર અને સચીએ ભગવાનનું સ્વાગત કર્યું છે. પછી સ્વર્ગમાં જે જે કંઈ સારી સારી વસ્તુ હોય ઇન્દ્ર મહારાજ ભગવાનને દેખાડ્યું સત્યભામા સાથે. એમાં પારિજાતનું વૃક્ષ આવ્યું એટલે ભગવાને કહ્યું, ઇન્દ્રએ કે જો દ્વારકાધીશ, આ સમુદ્ર મંથનમાંથી આ પ્રગટ્યું આ પારિજાત, અને આની સુગંધ કોઈ દિવસ સમાપ્ત ન થાય. આવું ને આવું આ ફૂલ રહે છે. ભગવાન કૃષ્ણ કહે કે હા ઇન્દ્ર, બહુ સરસ મજાનું આ વૃક્ષ છે. ઇન્દ્ર, કોઈ માણસ વિદેશમાં જાય તો ત્યાંની કોઈ પ્રખ્યાત વસ્તુ હોય ને પોતાની સાથે લેતો જાય અને બધાને દેખાડે કે આ હું વિદેશથી લાવ્યો. એમ હું પણ અહીંયા સ્વર્ગમાં આવ્યો છું એટલે મારે પણ કંઈ ને કંઈ વસ્તુ લેતી જવી જોઈએ. એટલે મને આ પારિજાત બહુ ગમી ગયું છે, મને આપી દે ને. ઇન્દ્ર હા પાડવા જાય ત્યાં એની પત્ની ઇન્દ્રાણી આમ કર્યું કે નહીં હો મહારાજ, પારિજાત ન દેતા, કારણ કે આ પારિજાતના પુષ્પોથી હું મારા શરીરને શણગારું છું. એટલે ઇન્દ્રએ કહ્યું કે હા પ્રભુ, પણ પ્રભુ આ તો સ્વર્ગની ધરોહર છે, આ સ્વર્ગમાં શોભે. મૃત્યુલોકમાં આ વૃક્ષને લઈ જવામાં આવે તો એ કરમાઈ જાય, એનું વાતાવરણ ત્યાં એને અનુકૂળ ના આવે. ભગવાન કે જે થવું એ થાય, હું તો આ પારિજાત લઈ જ જઈશ. વળી પાછો ઇન્દ્રને એમ થયું કે દ્વારકાધીશ છે, જગતનો નાથ છે, દેવામાં શું માંગે. એ હા પાડવા જાય ત્યાં ઇન્દ્રાણી આમ કર્યું, નહીં ઓ મહારાજ, મજા નહીં લે. સત્યભામા વારંવાર ભગવાનને કે કયો ને, માગો ને, માગો ને, અને ઇન્દ્ર દેવા તૈયાર થાય, ઇન્દ્રાણી ના પાડે. આખરમાં ઇન્દ્રએ કહ્યું પ્રભુ બીજી જે કંઈ જોઈએ એ વસ્તુ લઈ જાઓ, બાકી આ પારિજાત તો હું નહીં આપું, ક્ષમા કરજો મહારાજ. ભગવાન કહે તો પણ એ તો હું લઈને જઈશ, અને મને જે વસ્તુ ગમી જાય એને તો ગમે એ ભોગે હું લઈ જાઉં. ઇન્દ્ર કહે કે એમ નહીં પ્રભુ, અડી જવો, લ્યો હાથ અડાડી જવો. અને ભગવાન કૃષ્ણે જમણો હાથ આમ કરી અને એક ઝાટકે પારિજાતનું વૃક્ષ હતું એ મૂળમાંથી ઉખેડી નાખ્યું. અને ઇન્દ્રએ વજ્ર ઉઠાવ્યું, મહારાજ આવી જાઓ રણ મેદાનમાં. અને દ્વારકાધીશ સાથે ઇન્દ્રએ અને સૈન્ય દળ સાથે એને ખૂબ યુદ્ધ કર્યું, પણ કૃષ્ણ તો કૃષ્ણ છે.
ખાલી એકલા કૃષ્ણ છે, કોઈ સેન્ડલ સાથે નથી. અને એકલા કૃષ્ણએ તમામ દેવસેના સાથે ઇન્દ્રને પરાસ્ત કર્યો અને સત્યભામાને અને સાથે પારિજાતને લઈને ભગવાન કૃષ્ણ દ્વારિકા આવ્યા. અને એ પારિજાત હતું એ રૂકમણી સત્યભામાના મહેલની બાજુમાં એને રોપાવી દીધું અને જય જયકાર થયો. બોલીએ દ્વારિકા.